દક્ષિણ ગુજરાત તથા મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલવે વ્યવહારની અસર. મહારાષ્ટ્ર સરહદ પર આવેલા પાલઘર અને સફાલા રેલવે સ્ટેશનના ટ્રેક પર ભરાયા પાણી. તાપી અને મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાતા મુસાફરો પરેશાન. થોડા વરસાદમાં જ વલસાડ શહેરી રફતાર પર વાગી બ્રેક. કૈલાશ રોડ પર અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયો. લોકોને ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે લાંબો ચક્રાવો લેવો પડ્યો. વલસાડ પાલિકાના ભ્રષ્ટ આયોજનના કારણે નાગરિકો પરેશાન. નવસારીમાં ફરી વરસાદ. નેશનલ હાઈવે નંબર 48 અને એક્સપ્રેસ હાઈવે પાસે પડ્યો વરસાદ. નવસારી શહેરમાં પણ ધીમી ધારે મેઘરાજાનું આગમન. ભાવનગરના ગારિયાધારમાં રાણીગામ પાસેનું તૂટ્યું નાળું. નાળું તૂટતા કપાયો સંપર્ક. સ્થાનિક પ્રશાસન જેસીબીની મદદથી નાળાના રિપેરિંગની કરી રહ્યું છે કામગીરી. 9 જુલાઈ બાદ વરસાદ થોડા સમય માટે લઈ શકે છે વિરામ. 14 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં સક્રિય થઈ શકે છે સિસ્ટમ. 16 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ આવવાની શક્યતા. જુલાઈના અંત કે ઓગસ્ટમાં પણ અણધાર્યા વરસાદનું અનુમાન. રાજ્યના 50% વિસ્તારમાં આગામી 72 કલાકમાં પડી શકે છે વરસાદ. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી. દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની શક્યતા, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે ઓછો વરસાદ. વલસાડમાં મેઘરાજાની ફરી એન્ટ્રી. કોસંબા, તિથલ રોડ, આઝાદ ચોક સહિતના વિસ્તારમાં વરસાદ. વરસાદના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટી. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ. ભાવનગરના ગારિયાધારનું રાણી ગામ બન્યું સંપર્ક વિહોણું. ધારીમાં પડેલા ભારે વરસાદના પગલે રાણી ગામમાં ફરી વળ્યા વરસાદી પાણી. રાણી ગામથી જેસર અને ગારિયાધાર જવાનો રસ્તો બંધ. 2 કિલોમીટરથી વધુનો રસ્તો ધોવાયો. ભાવનગરના મહુવામાં ભારે વરસાદને કારણે છલકાયો માલણ ડેમ. ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા ગામમાં આપવામાં આવ્યું એલર્ટ. ડેમમાં 4145 ક્યુસેક પાણીની આવક. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓને અસર. પીપાવાવ અમરેલી નેશનલ હાઈવે બંધ થતા અવરજવરમાં મુશ્કેલી. હાઈવે ઓથોરિટીની નિષ્ક્રિયતા સામે રોષ. રોજ અનેક વાહનો થાય છે પસાર. કલોલમાં પડેલા વરસાદથી લોકોને મુશ્કેલી. અણઘડ આયોજનના કારણે ઠેર ઠેર ભરાયા પાણી. રસ્તા અને ડ્રેનેજના કામમાં લેવલિંગ વગર કરાઈ કામગીરી. નગરપાલિકા માર્ગ મકાન વિભાગની ખુલ્લી પોલ. ગીર સોમનાથની ઉના પોલીસ બની દેવદૂત. ઉનાના પાસવાડા ગામમાં જીવના જોખમે કર્યું રેસ્ક્યુ ઓપરેશન. પૂરના પાણીમાં ફસાયેલા ગામ લોકોને સલામત સ્થળે લઈ જવાયા. રાવલ ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારને થઈ હતી અસર. સુરેન્દ્રનગર પ્રશાસનની બુદ્ધિનું પ્રદર્શન. વરસાદ ચાલુ હોવા છતાં રોડ બનાવવાની કામગીરી. પાણી ભરાયેલા રોડમાં નાખવામાં આવ્યું હતું મટીરીયલ. લીંબડીના ઊંટડી ગામના દ્રશ્યો આવ્યા સામે. મુંબઈમાં ભારે વરસાદના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જાહેર કરાઈ માર્ગદર્શિકા. ખાનગી કંપનીના કર્મચારીઓને શક્ય બને તો વર્ક ફ્રોમ હોમની છૂટ આપવા સૂચના. ઇમરજન્સી સેવા સિવાયના સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજા આપવા સૂચના. મુંબઈની નજીક આવેલા પાલઘરમાં ભારે વરસાદ. પાલઘરના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં જનજીવનને અસર. શીતળા દેવી મંદિર પાસેનો વિસ્તાર પાણીમાં ડૂબ્યો. લોકોના ઘરમાં ઘૂસી ગયા વરસાદી પાણી. મહારાષ્ટ્રના સતારામાં ભારે વરસાદની અસર. સતારાના 5 તાલુકાઓની શાળાઓમાં અપાઈ રજા. કોઈના ડેમમાંથી 78,000 ક્યુસેક પાણીની થઈ આવક. હવામાન વિભાગે હજુ પણ જાહેર કરી છે ભારે વરસાદની ચેતવણી. રાયગઢના મહાડ શહેરમાં નદીના પાણીનો પ્રકોપ. સાવિત્રી નદીનું પાણી શહેરમાં ફરી વળ્યું. અનેક દુકાન પાણીમાં ગરકાવ. મહાડ શહેરના અનેક વિસ્તારમાં થયું નુકસાન. મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદ. અંબા નદીનું પાણી રસ્તા પર ફરી વળતા રસ્તો થયો બંધ. બલાલેશ્વર વિસ્તાર પૂરથી થયો પ્રભાવિત. રાયગઢનું પાલી શહેર નદીના પાણીમાં ડૂબ્યો. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ. ગિરિમથક સાપુતારામાં મનમોહક વાતાવરણ. વાદળો જમીન પર ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો. સમગ્ર વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ. દક્ષિણ ગુજરાત માટે મહત્વના ઉકાઈ ડેમમાં પાણીની આવક. ઉકાઈ ડેમના પાણી પર આધાર રાખતા ખેડૂતો અને લોકોને રાહત. હાલ ડેમમાંથી છોડાઈ રહ્યું છે 800 ક્યુસેક પાણી. 309.78 ફૂટ પર પહોંચી ડેમની સપાટી. દેશના 25 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશામાં રેડ એલર્ટ. મુંબઈ, નવી મુંબઈ, થાણે અને પાલઘરમાં શાળાઓમાં અપાઈ રજા. મુંબઈના માનખુર્દમાં 4 માળની બિલ્ડિંગનો હિસ્સો ધસી પડ્યો. કાટમાળમાં દબાતા 6 લોકોના મોત.
વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી, BMC અને NDRFની ટીમ ખડે પગે. અમદાવાદમાં શનિવારની મધરાતે વરસેલા સરેરાશ 2.5 ઇંચ વરસાદમાં મનપાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં. પશ્ચિમ વિસ્તારના ઓગણજમાં સૌથી વધુ 4 ઇંચ, લાંભામાં સૌથી ઓછો 1.40 ઇંચ વરસાદ. સરેરાશ 2.5 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારમાં રોડ બેસી જવાની અને રોડમાં ખાડા પડતા હાલાકી. 4 અંડરપાસ 3 કલાક રહ્યા બંધ. રાજ્યમાં વરસાદને લઈને 95 રોડ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ. પંચાયતના 76, સ્ટેટ હાઈવેના 13 અને અન્ય 6 રસ્તા બંધ. નવસારીમાં 26 અને સુરતમાં 14 રસ્તા બંધ. અમરેલીના 14, ગીર સોમનાથના 12 માર્ગ પર વરસાદી પાણી ભરાવાના કારણે ખોરવાયો વાહન વ્યવહાર.